ક્યારેક કેમેરો કોઈકનો હોય, લેન્સ કોઈકના હોય, કેમેરાની સામે કોઈક ઊભું હોય, ફોટો પાડનારો જુદો હોય. જીવનનું પણ એવું છે. આપણે કોઈકના મિત્ર છીએ, કોઈકના પતિ છીએ, કોઈકના પ્રેમી છીએ, કોઈકના પિતા છીએ, કોઈકના બાપ છીએ. દરેક રોલ સાથે આપણે આપણા આદર્શોને, આપણા જીવનને સમતોલ રાખવું જોઈએ. જેને સમતોલ જીવતા આવડે છે એને માટે જીવન સ્વયં કવિતા છે. એને માટે ઈશ્વર કોરો કાગળ નથી. ઈશ્વરની કવિતા એ સ્વયં જીવતો હોય છે. આપણી જવાબદારીઓ આપણે જાતે સ્વીકારેલી છે, કારણ કે આપણે આપણી સમજણ સાથે ઉછરીએ છીએ. બાળકને મરાઠી, ગુજરાતી, હિન્દી એવી ભાષાની ખબર નથી, પણ એના ઉછેર સાથે એને ભાષા મળે છે. એનો ઉછેર સાથે એને માતા, પિતા, એની મમતા મળે છે, સંબંધોની ક્ષમતા મળે છે. અને એ જ બાળકમાં ક્યાંક આપણે પણ સાથે ઉછરીએ છીએ. જીવનના ગીતને, જીવનના મુખડાને આપણે જાતે લખ્યું છે, તો આખા ગીતને નિભાવવાનું પણ આપણે પોતાને જ હોય છે. જીવવું, મન મૂકીને જીવવું, ભરપૂર જીવવું એ વધારે અગત્યનું છે. ફરિયાદો ફોરમની જેમ થોડી આસપાસ ઉડતી રહેવી જોઈએ, અને આજુબાજુ સુગંધ હોય તો ખબર પણ પડવી જોઈએ કે બગીચો નજીકમાં છે. માત્ર પરફ્યુમ અને અત્તરની બોટલોથી આપણું ખાનું મગમગે એ અગત્યનું નથી, આપણું જીવવાનું મગમગે એ પણ અગત્યનું છે.